ગીર સોમનાથમાં પોલીસ સાથે બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે। ઉનાના નાંદરખ ગામમાં દારૂનું વેચાણ બંધ કરાવવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો થયો હોવાની ઘટના। નાંદરખમાં દારૂનું વેચાણ થતું હોવાની જાણ થતાં જ સનખડા આઉટપોસ્ટના એએસઆઈ પરસોત્તમ ખુમાણ અને પોલીસ કોન્સ્ટેબલ અક્ષય જાની ઘટના સ્થળે પહોંચ્યા હતા। પોલીસ દારૂ વેચાણના સ્થળે પહોંચે તે પહેલા જ અનિરુદ્ધસિંહ ગોહિલ, અજીતસિંહ ગોહિલ, દક્ષાબા, વંદનાબા અને જેમ્બા સહિતના 5 શખ્સોએ પોલીસને સાથે ઝપાઝપી કરી હતી। સાથે જ પોલીસ કર્મીને જાતિવાચક શબ્દો બોલી અપમાનિત કર્યા હતા। અનિરુદ્ધસિંહ અને અજીતસિંહે ફરજ પરના પોલીસ કર્મીનો કોલર પકડી અપશબ્દો બોલ્યા હતા। આ ઘટનામાં એએસઆઈ પરસોત્તમ ખુમાણે આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ કલમો નોંધી અને પોલીસે અનિરુદ્ધસિંહ ગોહિલ અને અજીતસિંહ ગોહિલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસે કવાયત તેજ કરી છે।